અલા લોકે ખુલતો નહીં, જોમ થઈ ગયો હે. હવે કરું શું આને? ચાવી એક તો શીખે શું થયું હોય ખબર નહીં પડતી, ચાવી લાગતી નહીં હવે. ખુલતું નહીં, જોમ થઈ ગયું છે. દાદા હે પેલા જયું અને આ લોકવાળાને બોલાવતો આવું. આ લોક ખોલવા કોને બોલાવવો પડશે? રાજીભાઈ આવો. ના લોક ખુલતું નહીં, શીખે જોમ થઈ ગયું એટલે કોઈ બોલાવે છું. તો તમે ચોક જતા હશો એટલે તમને કેવા ઉભો રહ્યો. ના પાકિસ્તાન જવું ને હવે. પાકિસ્તાન જશો તો આપણું શું તો ઇન્ડિયાનું. મારી વાત સાંભળો હવે ધોનથી. હા બોલો. સરપંચે હોજે મીટિંગ રાખી છે એટલે જુગાર બંધ કરવાની મીટિંગ રાખી છે. એ તો મને શી ખબર, પણ સરપંચ એટલે સમાચાર મને મળ્યા. મેં તમને કીધા જવું તો પડશે ને. જો આ જુગારની મીટિંગ કરશે ને તો આપણે ગામમાં રહેવાના નહીં. પણ તમને સાચી વાત કહું. હા બોલો. જો જુગારની મીટિંગ કરશે ને તો મને આમ અંદરથી મજા તો નહીં આવે, પણ હવે મીટિંગ એટલે જવું તો પડશે ને. હા એટલે કહું છું આપણે શ્રાવણ મહિનામાં જુગાર રમવા જોઈએ. સારું તો આપણો હવે હું તમને કહેવા જ આવતો હતો. હું જઉં પાછો હવે ઘરે. હવે કહેવા તમારે ઘેર નહીં જતો અને આગળ તમે કહી દેજો પેલા આપણા ભાઈ છે ને, હું નામ એ ભૂલી ગયો જે વાયરો ને, પણ એ રસ્તામાં ઘર આવે ને એને કહી દેજો કે હોજે સરપંચે મીટિંગ રાખેલી હ. બરાબર, ભૂલતા નહીં. હા સારું હો ને. સારું અને આવી જજો હોજે. સારું. આ પાકિસ્તાન દોઢાઈમાં બોલવાનું શું રાખો. મારી વાત રાખો. હા આ સરપંચ એમ કે ને કે જુગાર બંધ રાખવાની મીટિંગ છે તો આપણે બોલવું પડશે. એ તો હું શું ને. હા એમ હાચવજો પાછા. તો તાર શ્રાવણ મહિનો તાણે હો આવજો અને કહેતા જજો. સારું. રમવાના ટાઈમે એમ કે મીટિંગ કરવી છે. હવે રમવાનું. હા એટલે પણ મને ખબર નથી શની મીટિંગ રાખી. હવે સરપંચે મીટિંગ રાખી છે એટલે આપણે તો જવું પડશે ને, પણ ભૂલ્યા વગર હોજે આવી જજે. હા એટલે પણ કીધું જ ખરા, ભૂલ્યા વગર આવી જવાનું. અને પેલા તાર બાજુમાં નહીં રહેતા એ એમને બોલાવી લેવાના. હા તો બધાને આપવું તો પડશે જ ને. એ નહીં આવે તો ચો ચાલશે ભાઈ. કે પછી એમ કહેશે કે ભાઈ મને તો ખબર જ નહીં. એવું કે બધા જેટલા રહી જતા હોય ને મને યાદ આવે ને એટલા હું બધાને ફોન કરું. તમને યાદ આવે એટલે તમે બધાને ફોન કરી દો. આજુબાજુ રહેતા હોય કહી દો અને બધાને કહી દો કે હોજે મીટિંગ છે સરપંચના. તો મને ખબર હોત તો હું તને ફોન નહીં. અરે હોજે તું મીટિંગમાં આવજે. ઉઠ. કાકા શું હે કાકા? કાકા શું હે? આ હું લઈને હેડો. કાકા કોને ફોન ભરવા દેવરો? આ તાર ઓમાય સાઈડમાં. કાકા પણ ફોન ભરવા, આ પણ ફોન ભરવા. ભરા તું. ફોન ભરવા ભેસેનું. કને કીધું તને? હે એક પેલા ભાઈ હતા ને ઈ કહેતા કે પેલા ભાઈને કે ફોન ભરવાનું હોય કે જાજે કે પૈસા આલશે. તને નોતરું કને આલ્યું? કાકા પણ પેલા ભાઈ એક છે ને મને મળ્યા હતા બરાબર. છે આ ભાઈ? એ ભાઈ નોમ નહીં આવડતું પણ એ ભાઈ મળ્યા હતા. મેં કીધું ભાઈ મારું કામ કશું નહીં બરાબર અને કોઈ પૈસા નહીં. મને કે એક લાલ ભાગડી વાળા છે ને એને તો જા કે બરાબર તો એને ભેંસો છે ને કે 100 કે ભરજે એટલે કે તને પૈસા આલશે વાપરવા. એટલે હું કાકા આવ્યો હતો. પણ તને દેખાય હે ચોય સોણ દેખાય હે? પણ ભરો થોડા પોટલા પડ્યા હું ભરલો જે દોડે જમ કાકા તમે ધોકો લઈને આવ્યા એટલે હું કાકા મને મારશે એટલે હું દોડ્યો. તું દોડ્યો એટલે હું ધોકો લઈને આવ્યો. ના કાકા તમે ધોકો લઈને આવ્યા એટલે મારે દોડવું પડ્યું. કાકા મને મારશે તું મને ઓળખા? તમને ઓછી માર શું કમે તો હું તો કામ કરવા આવ્યો હતો બરાબર. ના રાખો તો હેડે હું તો ઘેર. એ પાછો આય તું. ચમ કાકા તું આવ્યો તો છે એમ કે પેલા. એટલે કાકા હું આ કામ કરવા આવ્યો હતો. હાચું બોલ. કાકા વાગે હે. હજુ કહું હાચું બોલી જા. હાચું બોલી જા. કાકા વાગે કાકા હાચું બોલી જા. હાચું ભાઈ હું કામ કરવા આવ્યો હતો. હજુ કહું હાચું બોલી જા. બોટિયા હાજા નહીં રે. કાકા હાચું કહું હવે તો હાચું કહું હા. હું ચોરી કરવા આવ્યો હતો તમારે ઘેર. કોઈ ના મળે ને દોડીએ પડે ને મૂકું લાન દોડે લઈ જઉં બરાબર. જે મળશે મેં કશું નહીં મળે તો છોકરા કેળવતા હશે કે નહીં આવે એટલે લઈને હેડે તો એટલે કોઈ દોડિયા એમ આ તૂટેલું દોડ્યું. આ ભંગાર વાળો ને પૈસા 20-30 રૂપિયા આવે અને 20 ના આવે તો છોકરાને કેળવાય. ખવડાવવાનું હે પણ તમારા ઘરમાં છે કોઈ કંકોડે નહીં ત્યાં પણ દોડિયા મળે હડે લઈએ લઈને મૂકું દવા અરે મારા ઘરમાં તો પડ્યું એટલું કોઈના ઘરમાં નહીં. કશું નહીં મેં બધું બોરે મેં ફેંકી કશું મારે શું નહીં. રોડ દોડીએ છીએ કોઈ નહીં. મારે શું આમ રોડ ઉપર મેલીને બધાને બચાવવાનું હે? એવું તો અંદર પડી તો તમે કીધું હવે તાર. અમે કીધું નહીં તને તો હું આજે લઈ કાકા વાગે વાગે નહીં હાજી. તારો ન્યાય હવે સરપંચ કરશે ને આખું ગામ જોશે. હેડ. કાકા
કાકા કાકા વાગે હા લે મિલ દીધું કાકા લે, વાગે. હેડ, સરપંચ જોડે હેડ. હેડ. આ તો ગામની મીટિંગ છે ને હમણાં તો બોલાવશે જવાનું છે ગામ ઘણા બધા છે રાત પાઈ મીટિંગ રાખી છે હેડ લે. આજ તો તને હે ને સરપંચ જોડે જણાય છે ને અને કાકા તું ચડો છે ને કાકા વાગે પણ કાકા માર ના કરશો યાર શું માર ન કરશો બોલે નહીં કાકા માર તમે તો જેટલો મારો પણ જો માર્યો. કોઈ નહીં કે તમારો કોઈ માલ મિલકી છોડી દીધી ખાલી તારી રૂપિયા દોડીએ છોડે આટલી માર તો પેલો 5 લાખનો દાગીનો છે તો માર્યો તમે તારી રૂપિયા દોડીએ તો શિખર કેટલી વખત 300 વખત માર્યો મને લે 5 લાખના દાગીનામ તો તું નહીં પકડાનો હોય પણ તારી રૂપિયામાં દોડિયામાં પકડી ગયો ઈ એટલે મારવો પડે એટલે અલા કાકા પણ આવું તો ના હોય કાકા આટલું તો ના મારવાનું કરવાનું હોય વાગે, વાગે. ઓય વાગે કાકા વાગે કાકા હવે મારતા નહીં હો કાકા મારતા નહીં આલે આ બેઠા સરપંચ હેડ. હેડ જલ્દી. બસ કાકા બસ કાકા બસ શું છે ભાઈ શું છે બધું આ બધું સરપંચ મને ન્યાય આલો સનું ન્યાય લેવું છે તારે આ ચોર પકડાનો મારા ઘરેથી આ તે હું શું કરું ચમ ન્યાય કરવાનો ચોરી કરી હા ગુનો તો વાત કર. કરો અલ્યા સરપંચ પર તારી રૂપિયા દોડીએ ન્યાય હોય એટલે રૂપિયા ચોરીએ ને તો ચોર જ કહેવાય હા. દોડીએ હડેલા હતા દોડીએ એ પા તો ભંગારબંધ તો હાથો પકડે એવા હતા એટલે પણ 30 રૂપિયા મફત આવે રસ્તામાં ગોતવા જાય તો 30 રૂપિયા મળે દોડ્યું લેવા ગયો ને દોડ્યું તારે કેટલાનું આવ્યું તું ખબર હે 100 રૂપિયાનું એ તો પણ નવું તો 100 રૂપિયા ભંગારમાં તો કોઈ 30 રૂપિયા 10 રૂપિયા હાથો નહીં પકડી દોડ્યું એટલે ભાઈ આમ શાંતિ ના આમ રાડો ના પર વાત કર્યો સરપંચ ના તો રાડો ચમ પાડે હું નહીં બેઠો હા તમે ન્યાય કરો ને એટલે આજ કશું થાય નહીં મારે મીટિંગમાં જવાનું યાર વાત કરો સરપંચ તમારી મીટિંગમાં જ્યારે જવું હોય ત્યારે જજો પણ મારો ન્યાય કરીને જાઓ એટલે આ 15 પૈસાનો તગાવ ચોરી એમાં મિલના યાર તું એ ન્યાય કરો થશે યાર વાત કરો પણ સરપંચ ચોરી એ ચોરી કહેવાય હા જો સરપંચ 30 રૂપિયાનું હતું દોડ્યું ઊભો થા ઉઠ ઓય બેહવાન કરી યાર તારું ખેંચ્યું એટલે તું તો ખાટલા બેહવા માંડ્યો કાલ મારે ઓય ઓય અહીં બેહવા માંડ્યો પગો ઉપર ઊભો થઈ જાય યાર પણ સરપંચ એમ નહીં પણ હું કોઈ મોટી ચોરી કરી હે એટલે આ મોટી ચોરી કર્યો તેલ પીવાથી ચોરી તારી પાસે ઓય ખાટલા બેહવાની વાત કરે છે હવે ખાલી બેઠા પછી થઈ ગયું તમે બેઠા એટલે હું થઈ ગયું એટલે આ સરપંચ નું શું રહેવાય એ તમે બે જણા લડવાનું કરો મારો ન્યાય કરો પેલા ચોરનો ન્યાય નિર્ણય લાવો એટલે નિર્ણય આવશે વાત કરે પહેલા મીટિંગમાં જવા દે આ તો ચોરને તાર ઘેર લઈ જા તાર તો બધી રાત જા કાલ તાર ઘેર લઈ જા તો મારા ઘરે કશું ચોરાશે ને તો જવાબદારી તમારી આવશે તારી મારી જવાબદારી તો મારા ઘેર ચોરને લઈ જવું જવાબદારી તમે ગામના સરપંચ થઈને ફરે ફરો એટલે તારા ઘેર ચોરાણું છે તો તું રાખ ને હાથ તો કાલ લાવજે આ તો કોઈ મેળ નહીં પડે પણ meeting માં કાલથી જવાનું. હાચવશે કોણ એ તારા હાથ વંચમ મારે થોડો હાચવવાનો વાત એ કરે સરપંચ ઘેર રાખો કે તમારે ઘેર રાખો ખાવા આલજો ભાઈ બરોબર હું પૂછ્યો છે મને પેલા ખાવા આલજો એટલે તું શાંતિ રાખ ને ભૂખ્યા વાળી એટલે ભાઈ તારે હોશિયારી- હવારનું ખાધું નહીં સરપંચ પણ એટલે પણ તું તગારા ચોરી તમારે ચોરી ઘેર શાક ખા રોટલો પડ્યો હતા તું ભાઈ શાક રોટલા ખાવા આવ્યો તો તાર તગારાનો એ ન્યાય પણ લેવા. હવે તગારા લેવા જ જાઓ તો સારું તો વેચી વળી કોઈ ખોટ એટલે પછી હમણાં- રાખો તો કેળા ખોટ આ તને વાય ઉઠાઈ વાય લાત હારું છે ને કે ગોમ વાળા અમને ધોઈ નાખો તો વાત કરો એટલે છો. પણ કોઈ જો માલ મિલકી છોડીને લઈ જતા હોય આ દોડીએ બે હડેલા છોડ્યા છે એમાં 30 રૂપિયાનો હતો જો કેટલું બોલે શેનો બખાડો ચાલે રે જવા તો દે તો ખબર તો પડશે એ સરપંચ કરવાનું શું એમ કેજો હશે લ્યા શાંતિ રાખ કે યાર વાત કરે છે અલે મારે પેલી ભેંસો દોવાની છે અને તમે મોડું કરાવડાવો છો ન્યાય કરવાની યાર મારી વાતો ભાઈ યાર યાર ના કરશો વાત કરો સારું સરપંચ ભૂલ થઈ ગઈ હા એમ સરપંચ તાણે સરપંચ નું કોઈ રાખતા નહીં ને કોઈ કોમ કરો ચોય કોમ થાય તમારે અલા, 1 કલાકથી મથું તમારી જોડે તમે વળી કોઈ કાલ આવજો ને હોજે આવજો ને આટલામાં શું લેવાનું ને એમ તો થોડું ચાલે પણ વાય મારી મીટિંગ છે યાર વાત તો કરી તમને મીટિંગ ની મીટિંગ તો મોડા છે તમે અત્યારે ન્યાય પૂરો કરો ને ઓ લાલાભાઈ હા 2 મિનિટ ઉભા રહો ઓ સરપંચ બોલો ના મારે પેલા ચોપાનું લોક યા ખુલતું નહીં સીધા લોક એવું થઈ ગયું છે કે ખબર નહીં પડતી એટલે હું તો કહું ચાવી કુચી વાળો લાગુ છું વાત કરે છે લોક ખુલી ગયું ને ખુલતું નહીં ભાઈ કેરોસીન બેસી નાખ યાર વાત કરે છે સરપંચ ને ખોલવા નહીં બધું પેલા પણ એ તો નાખ્યું કેરી છે ને પણ નહીં ખુલતું એટલે હું તમને બોલાવવા આવ્યો એટલે પણ કોઈ મોણો થો યાર કોઈ શરમ લેવો થોડી શરમ વાત કરો તો છો યાર સરપંચ એના બન્યા તમે કે કોઈ તાળા ખોલવાનો બન્યો છું તાળા તો ખોલી આલો પડે હા વાત કરે છે તો સરપંચ એના બનાવડાયા તમને સરપંચ ગામના એના બધા ભેગા ભેગા એ થઈ. લખા હા. શાંતિ રાખને અહીં હું 1 કલાકથી રક્ષા કરું અહીં મારા જ ન્યાય આવતા નહીં અલા, તું એ- વચમાં ઊભો થાય તમે બધા શાંતિ રાખો સરપંચ શાક રોટલો આલો એ ભાઈ તું હાલો ભોરે ખાવાનું ના કે સરપંચજી મારા ઘરનો ચોપો ખોલી આલો તમે યાર તો મારે મારે- ખાવા ભેગો થવું તું મારી વાત વગર લખા આ રહ્યો ચોર જ છે બરાબર અને તાળું બાળું બધું ખોલી આલ છે કોઈ ટેન્શન ના લે અને કટકો રોટલો ખવડાવી દેજે તું તાર તો શું હું ચોરને ઘરે લઈ જવું એટલે આ પર લોક તો તમારા ઘરે આઈકન આઈ ખોલી આલવું પડશે
મને એક દાવો રાખવાનો છે, મારે મીટિંગમાં જવાનું. આપણે મારી વાત, મારે મીટિંગમાં જવાનું એટલે હવારાના લાલજી છે ને અહીં લઈ જાય નહીં યાર, વાત કરે એ છે. તો લાલજીભાઈને ઘેર જોવાનું ને મારા કોઈને જોવાનું કાંઈ. લે લાલજી, મારા ઘરનું ચોપાનું તાળું તમારે ખોલેલું પડશે. એ લાલજી એક કામ કર, અને તું આને હલ દે ને લખાણ તો છે, તાળું બાળું ખોલીને તો બધી રાખશે યાર, પણ તું હવાર લાવજે. ના પાડું છું, લઈ જાઓ જાઓ ચાલ. ના ભાઈ ના, હું હાથું ના રાખું. કેમ? મારા ઘરમાં ચોરી થઈ જાય તો જવાબદારી તમે લેશો. બેહડો. હા તું જવાબદારી મારી યાર લઈ જા, જા તું તારા, જા લઈ જા. મારા ઘરમાં ચોરી થાય તો બધી જવાબદારી આ તમારી. જવાબદારી મારી, જા તું જા. લાલજી તું કેમ જવાબદારી મારી? એટલે તમે લઈ જાઓ ને, હવા લેતા આવજો, હું લેવા આવ્યો. ના લાલજી ના, તું તારા ઘેર લઈ જા, હું એને ચો ઓળખું છું. એટલે ઓળખાણ એમ શું હતું? મારું નામ ભમરો, તમારું નામ શું? ઓળખાણ થઈ ગઈ. હડો હું તાળું તોડ્યા હા ભાઈ, તું લાલજી ઘેર જા ને, આ સરપંચ ખવડાવશે. એટલે પણ હું તને તાળું તોડ્યા મને ના સાકરો ભાઈ, ટાળજે લાલજી ખાલી. તને નહીં ઓળખતો, હાલ સરપંચ ખવડાવશે તને. સરપંચને કઈ ન કહું સાકરો ટાળવાનું, સરપંચ તો કોઈ હાલતા નહીં. આપણો સરપંચ જોડે રહો. લાવો. એટલે આ ન્યાય ની કહો બે તું યાર. તને કેટલી કીધું મારે મીટિંગમાં જવાનું? લે ભાઈ બે મેલના ડફાકો લઈ જા ગયા તાર લખતાર હા ગયા. ભાઈ સરપંચ, હું ના લઈ જાઉં, હું ઓળખતો નહીં, ચોય લઈ જાઉં. મને પેલો ચોપરનો લોક ખોલી આલો તમે. એટલે લખાજી હડક હું ખોલેલું. ના ભાઈ, તું લાલજી ઘેર રહે ને યાર. ના ના હેડો હું ખોલેલું. એ લખા. એટલે ચોર છે, તાળા તોડવામાં નંબર 1 હોય. તારે આમ ફટતી આમ 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 પેલી કૂચી આમ કરશે ને તરત ખોલ નાખશે. ભાઈ ચોર છે ને એ તું તારા ઘેર રાખ, બરોબર? મારા ઘેર નહીં લઈ હારું, જાવ. જા જા માર ઘેર હા. લઈ. એ સરપંચ ન્યાય લાવો. ન્યાય લે મેલે હવે ન્યાય બે હવે હા તને પૈસા તગાડો ચોરી છે બરાબર, કોઈ વેચી તો નહીં મારી ને તારું ના. તગાડો તો પછી તાર શું છે મેલ કે યાર વાત કરે છે. સરપંચ સાક રોટલો લાવો. તમે યાર શાક રોટલો ના કરતો, વાત ઓ તગાડાનું સરપંચ, કરવાનું એટલે છે. પણ શાક- ચોરીઓ કરો ખબર નહીં એટલે પણ પડતી. ગામના અમે આ તમારા આજુબાજુના ગામના છે બરાબર, તો તમે સરપંચ છો એટલે ભાઈ તું ખાવાનું તો બંધ તમે- નહીં યાર ને. એટલે પણ ઓ સરપંચ, મને લોક ખોલી આલો, હું ઘર શાંતિ રાખ ભાઈ. સરપંચ વાત કરે કે સરપંચ ચાર હાથ એ નહીં. સરપંચ મારો ન્યાય. યાર વાત કરો યાર. મારું શું કરવાનું તમારે હવે? એમ તો ભરે તું શાંતિ રાખ તાણે યાર. ભાઈ ત્યાં તગારો ચોરીવાનું ત્રણ ટકા સોરે ને ચોર્યા તો તે પાછા આલ્યા છે કે ભાઈ હા, વેચી દીધા, માર્યા બે છે? દીધા, એક હળદર ટકા રહી ગયા. હડેલા હતા ને ઓવે. તો પછી શું છે યાર મેલકે હડેલા તગારા તું એ ચેડે પડ્યો અને વાત કરે. મારો ટાઈમ નહીં યાર, વાત કરે. તો રાખો તમે, હું જાઉં. ઓ સરપંચ, આ હાડેલા તગારા નહીં છોડતો મેરી વાત તો તમે એક અહીંયા કામ કેવું કર લે કરો? લાલજી તાર ઘેર લઈ જાઓ. પણ મારા ઘેર તો લઈ તું ગયું. તાર હવા લાવજે. વાત કરે છે એ યાર. તારે એ. ચોરી કરવાની છે. એટલે ગમે એના ઘેર લઈ જાઓ, પણ મન સાક રોટલો આલજો. મારા ઘેર નહીં. યાર લાલજી ઓપણ મારી વાત લખા. હા તારે છે ને તાળું ખુલતું નહીં ને, એક કામ કર હું કોકને મોકલું છું. જા હો, ચિંતા ના કર, તાર તાળું ખુલી જાય. ના મીટિંગમાં આવવાનું હોય ને. હો આવવાનું છે. હો જાઓ તમ તાર. આ લાલજી તું એ મારી વાતો પણ હવે તગારા જો બરાબર છે, તગારા તાર ભાઈ પડ્યા છે ને. હા મારા ઘેર જ છે. આ ચોર છે એ જ છે ને હા. બરાબર, એ તો એનું ન્યાય લાવી દઉં. હો તું તાર જા. અને આ મીટિંગમાં કેટલા વાગે? હો આવજો ને તમે તો અમે અડધો એ કલાક હારું રહીને. હોજે આવું. હોવા. ઓય લે ભાઈ હેડ. લે બોલ ભાઈ તારે હવે આ ચોરીઓ છોડવાની છે કે નહીં છોડવાની? સરપંચ મારે ચોરી બોરી બધું છોડી જ મેળવાનું છે, પણ હવે કોમ કોઈ સારું કામ મળતું નહીં બરાબર. હવે કરવું શું તાર? કોમ નહીં મળતું, કોમ તો તાર કરવું કશું છે. કોઈ કામ મળતું નહીં. શું તે કરું? કોમ કરવું છે. કોમ તો કરશે સારું છે. હા એમ સારું જ હોય કોમ તો, મજૂરી કરવી પડે. ના, પણ આમ મારા લાયક હશે તો કરીશ. એ હાથ ત્યાં રાખીને વાત કરો જે કરવું હોય. મારી વાત ઓબળો, આપણે આ ભેંસો છે બરાબર, મારે ના ખેતરનું કોમ છે એટલે આ ભેંસોને ચાર પૂરા કરવાના, આ ખેતીનું કામ કરવાનું. મારે તો રહો ભાગ્યાની જરૂર છે મારે. સરપંચ એક વાત કહું, હા આ શેતરનું કામ તો આપણે કદી કર્યું નહીં. આ શેતર તો આપણે ના ફાવે. એટલે કોઈ કરી જ નહીં જિંદગીમાં એમ ને. ના શેતર નહીં કરે કદી. ખેતરનું કામ નહીં કરે, બીજા બધા કામ કરે. કશો વાંધો નહીં, આપણે મારા ભાઈ છે ને હા એ આ મકાનોનું કામ કરે બરાબર, બિલ્ડર છે. હા એટલે એ બિલ્ડર અંગા તું જા એટલે તને શું આ તગારા બગાડા ઉપર આમ તમને હા રાખશે. સરપંચ તડકા વગર આપણે ના પડે. એવું આપણે ના ફાવે. તો હું પાડું એ તમારી વિષય, તમારું ઉપર તો હું બાકી તકરાર નહીં પાડું. એ તારે તારે કરવાનું શું? આ કોમ ધંધો નહીં કરવાનો એમ ને, મને એવું કોમ લાગે. તો પણ સારું મારા લાયક બતાવો કે આ તમે તો શેતી કોણ તકરાર પડો કે એવું તો મને તો ફાવે. હા તો આપણો તાર મારી વાત. હમ. ઓફિસમાં આપણે શું હોય કે ખુરશી પર બેસી રહેવાનું એસીમાં, એ કામ ચાલશે એવું કામ તો મને સારું ફાવે. જબ્બર ફાવે એવું કામ તો. બરાબર છે. એટલે આરામથી બીજું કોઈ કરવાનું નહીં, 2 ટાઈમ ખાલી છે ને પોતા મારો કરવાના. એટલે અમે તો શું બહેરા છે? એ તો બહેરાનું કામ છે. એવું કામ તો હું ના કરું. એક કામ કરો, ચોકી હોય ને સારી સોસાયટી તો મને ચોકી હલાવો હળો. લો, ખુરશી ચોકી બેસી લૂટ્યા છે, હવે શું કરવું? સુસાડી લૂંટાવી મારે ફાયર રહીને ચોકીનું તો યાર મારી વાત આપણો ચોકીમાં તો ના મેળાવે. ચોકી શું ખુરશી લઈને બેસી રહેવાનું હોય. ઈ અને કોઈ- પગારે મળે સારો. એટલે આપણને તમારા જેવા ચોકી ના ચાલે, વાત કરો 10-12 હજાર છો. પગાર લાવજો. બસ કેટલા? 10-12 હજાર પગાર. ચોકીમાં તો મેળ આવશે નહીં બરાબર, ચોરને ચોકીઓ ના હાલાય બરાબર. એટલે હવે તું હરમ હાડકામાં થઈ ગયો છે એટલે હાથીના રસ્તો છે ને દેખાશે સીધો, એ રસ્તો પકડવાનું કર. હેડવાન કર એ સર પણ હાલો તું હેડ. અને હવે ગોમમાં ને આટલામાં તો દેખાતો નહીં, અને ગોમ બહાર જજે. હજુ બીજી વારમાં રહ્યો ને તો ટોટિયા ભાગી નાખે. એ સર પણ સાસરો તો હાલો. તું હેડવાન કર ને.
સરપંચ શાક રોટલા આલો, સરપંચ શાક રોટલા વેચે છે હોય આ બેટા સરપંચ શાક રોટલા આલો ને ચોરીઓ કરવાની ચોકીઓ આલો. અરે માડકાના થઈ ગયા છે ને હવે ચોકીઓ કરવા આવે છે હું અલ્યા લાલજીના પેલા ફૂટેલા તગારા છોડતો નહીં અને મારે તો બધું પડ્યું છે ઘણું બધું હું આગળ પાવલાને કદાળ મને જવા દે ચેડ જવા દે. તારે હવે સાયકલ છોડવા નહીં એમ ને સરપંચ ખાલી અલ્યા જોવાની શું હેડવાનું કરીને ભાઈ જોત ખાલી જોતો તું હેડ હતો તને ચોપાવતી મિલી તું બાપા મને હવે વિશ્વાસ તારો આવતો નહીં તું સરપંચ હેડવાનું ખાલી કર. ખાલી જોતો જ તો તું હેડ ને અને હવે ગામમાં તો દેખાતો નહીં ને કે હવે હમું નહીં આવે બરાબર અને એટલે બોધીને મારે હેડ. હા બેટા કીધું ચોરીઓ કરવા હળ્યા છે કોમ ધંધા કરવા નહીં. આજનો દાડો આખો ફેલ થઈ ગયો તાણે માલ તો કોઈ મળે નહીં ઉપરથી માર ખાવા મળી તાણે આ તો દાડો આખો કેવો જોયો શિખર પેલા પનોતીને શિખર તઈ દોડીએ શિખર કેવો હડેલો હાથમાં આવ્યા ને ત્યારે દોડીએ કશું શક્કરવાળા હતું નહીં અને ખોટી માર ખાતા મરી ગયા. હાય મારા પાટણની કહે છે